ડભોલી નજીક મનીષનગર સોસાયટીના બહાર આવેલા ખુલ્લા પ્લોટ પર શાક માર્કેટ ભરાતા હોવાને કારણે સ્થાનિક રહેવાસીઓ ભારે વિરોધ પ્રદર્શન નોંધાવ્યું છે। મહિલાઓ આ બાબતે ખાસ કરીને ગુસ્સે છે અને તેમણે રણચંડી બનીને વિરોધ કર્યો છે। વિરોધનું કારણ એ છે કે આ ખુલ્લા પ્લોટના માલિકે અન્ય લોકોને શાક માર્કેટ માટે જગ્યા ભાડે આપી છે। સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે આ માર્કેટમાં લોકો ગાળાગાળી કરે છે અને દારૂ પીને તોફાન કરે છે, જેના કારણે વિસ્તારમાં શાંતિ અને સુવિધા ઊભી થાય છે। સ્થાનિકોએ ધમકી આપી કે જો ભવિષ્યમાં શાક માર્કેટ ફરીથી ભરાશે તો તેઓ મોટા પાયે વિરોધ પ્રદર્શન કરશે। મારું નામ શેતલ લાઠિયા છે। હું અહીંયા મનીષનગરમાં જ રહું। પાછળ દેખાય ને મારું મકાન છે। મારા છોકરા બી નાના છે, એક્ઝામ આવે છે। આની પહેલા બી જ્યારે નવરાત્રીનો અહીંયા ક્લાસ ખોલ્યો હતો ને ત્યારે બી અમે કર્યું હતું, ત્યારે બી બંધ કરાવ્યું હતું। આ લોકો 3 મહિનાથી કન્ટિન્યુ હેરાન કરે છે। બપોરે સુતા એટલી વારમાં તો અહીંયા બધું કરીને સીધી માર્કેટની લારીઓ જ આવી ગઈ। તો આ શું લીગલી છે? એનું કામ કર્યું, એણે ભાડા કરાર કર્યો છે, પણ શેઠને એણે પૂછ્યું છે કે હું માર્કેટ બનાવવાનો છું એમ, એટલે આ ઇનલીગલી છે, આ નહીં ચાલે, માર્કેટ નહીં થવા દે। હેરાનગતિ થાય છે। હેરાનગતિમાં જો ગાળો બોલે છે, તમે જોઈ લીધું, અહીંયા કચરો ફેંકે છે, ડ્રિંક બી કરશે, હજુ બની છે, ડ્રિંક બી કરશે, તમને બી ખબર છે, માર્કેટ વાળા છે, ડ્રિંક બી કરશે, બધું એ કરશે। બાથરૂમ જવા માટે જગ્યા જોઈશે ને, કે મારી દિવાલ જ કરી લેવાના છે એ બી, એટલે આ માર્કેટ નહીં થાય। કોના દ્વારા શરૂ કરો છો માર્કેટ? એ ભાઈનું નામ શું છે? ભાઈ અત્યારે પોલીસ સ્ટેશન હાલ ગયા છે। અમે ફરિયાદ મતલબમાં અમારા જેન્ટ્સ ગયા છે, શૈલેષભાઈ કરીને નામ છે, અમારા જેન્ટ્સ ત્યાં લોકો ગયા છે। એમણે કીધું કે ભાઈ તમે આવો અને FRI કરાવો, જે કીધું છે કાર્યવાહી અમારા જેન્ટ્સ કરે છે। અમે અહીંયા માર્કેટ નહીં થવા દે, એના માટે ખાલી શાંતિથી ઊભા છીએ કે અમે કઈ નહીં શાક, તો એ બી હું અહીંયા રજૂ કરવા માટે તૈયાર છું, મારી પાસે છે। ઓકે, આપનું નામ? તમારું નામ? કઈ જગ્યાએ રહેવાનું? સામે મારું મકાન છે। તો કે આ લોકો 3 મહિનાથી આમ બધું હેરાન કરે છે, તો માર્કેટના બધા સવાલો લાવીને અહીં મૂકી દે, રેકડી મૂકી દે, કાંઈ પોટલા મૂકી દે। પછી અમે લોકોને ભાવથી સમજાવો કે ભાઈ માર્કેટ કરવા અમે નહીં દઈ, મારું ઘર સામે છે। તો એ કે માર્કેટ તો થશે જ, તો જગ્યા છે ને પ્રાઇવેટ છે, તો એ લોકોની નથી, એને ભાડે રાખી છે, તો એને ભાડા કરાર કરવું પડે ને। કોઈને પાછે અહીંયા અમે રહીએ છીએ તો અમને પૂછવું પડે ને કે અમારે માર્કેટ કરવા મેં ભાડે રાખી છે, આટલી સોસાયટીમાં કોકની પરમિટ તો લેવી પડે ને ભાઈ। આટલો સવાલ છે, બીજો આપણો કાંઈ નહીં। શું તકલીફ થઈ રહી છે? બધાને તકલીફ નહીં, માર્કેટ આવે ને એટલે અમારા છોકરા છોકરીઓ અમને આ રહેવામાં ગંદકી વાળો બધું થાય, એ અમને ન પોસાય। ઓકે બેન, આવી